કોમર્શિયલ વાહનોને ફિટનેસ સેન્ટરમાં આવ્યા વગર જ કે નિયમ મુજબ ફિટનેસ ચેક કર્યા વગર જ ફિટનેસ સર્ટી આપી દેવાનું કૌભાંડ પકડાયું છે, જેમાં અમદાવાદના ફિટનેસ સેન્ટર MD મોટર્સે ખોટી રીતે 603 વાહનને ફિટનેસ સર્ટિફિકેટની લાવણી કરી હતી। આ સ્થિતિ નવસારી, ગાંધીધામ, રાજકોટ જેવા ફિટનેસ સેન્ટરોમાં જોવા મળી છે। ત્યારે કેન્દ્ર સરકારે ગેરરીતિ આચરતા ફિટનેસ સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આવી ગંભીર ગેરરીતિ હોવા છતાં વાહન વ્યવહાર વિભાગે ખાનગી ફિટનેસ સેન્ટરોને માત્ર ચેતવણી આપી છોડી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ અને અન્ય વસ્તુઓ નીકળતી હોવાની અવારનવાર ફરિયાદો મળતી હોય છે। ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જેમાં શહેરના વેજલપુર વિસ્તારમાં એક મહિલા વેજલપુરની રામદેવ ચોરાફળી નામની દુકાનમાંથી સમોસા અને ચટણી પેક કરાવીને ઘરે લાવી હતી, જે બાદ સમોસાની ચટણીમાંથી મરેલી ગરોળી નીકળતા આ મામલે કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે। અનંત ચતુર્દશીના અવસર પર મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકી આપવામાં આવી હતી કે શહેરમાં 34 વાહનમાં હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા છે અને વિસ્ફોટ પછી આખું મુંબઈ હચમચી જશે। આ ઉપરાંત પોતાને લશ્કરે જેહાદી નામનું સંગઠન ગણાવતા વ્યક્તિએ લખ્યું હતું કે 14 પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા છે અને 400 કિલો RDXનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરવામાં આવશે। ત્યારે આ ધમકીને લઈને મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે।